ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 5/6/2026. પરફેક્ટ એટલે કે કોઈ પ્રકારના લોચા માર્યા વગર મેં તારીખ કહી દીધી, કેમ કે ક્યારેક જ આવી યાદ રહી છે. અને છે ને હું છે ને વ્લોગ ચાલુ કરું ને પછી તારીખ જોવાનું પછી કરું એવું નથી થતું, એટલે મોઢામાં હવે હાલવા મળે છે. તો સવારમાં મસ્ત નવો દિવસ, નવો વ્લોગ અને નવું સરપ્રાઈઝ ચાલુ થઈ ગયું છે. સરપ્રાઈઝ અચાનક તમને આમ જો કે મને તો અમને તો ખબર હતી, પણ તમને નહોતી ખબર, એટલે તમારા માટે સરપ્રાઈઝ જોવા એટલે તમને બતાવું. ઓહો, ગુડ મોર્નિંગ. લે આવી ગયા લાગે દીદી, કેમ છે? દાદા આવી ગયા. એ સરપ્રાઈઝ શું છે ખબર છે? એ તો તમને કીધું જાનું, એ દાદા આવી ગયા ને અત્યારમાં જો અચાનક આમ લાગે ને કે અચાનક આવી ગયા. કેદુની ટિકિટ બુક કરાવી હતી, પણ કહેવાનું રહી ગયું હતું. અને વેદાંતભાઈ અત્યારે અહીંયા કેરીનું મીટિંગ કરી રહ્યો છે. દાદા એકલા આવ્યો છો, બા પાછા ગામડે છે ને 2 દિવસ માટે. 2 દિવસ ને કાલે ને પ્રમ દિવસે, કાલે સાંજે પ્રમદી રવિવાર છે, પ્રમદી સાંજે જવાય. 1 દિવસ અહીંયા રહીને હા કેરી પણ ત્યાં તો ટેબલ નથી, એક બેન ખાવું પડે. હા, ટેબલ લેવું હોય તો ત્યાં લઈ જતો હોય. પણ અને હું લાવ્યા છે જો, એક તો આ દેખાઈ ગયું લાડવા. અમારા ગામમાં છે ને લાડવા બહુ સરસ મળે. અત્યારમાં કેરી જો તમે, એક દિવસમાં રોજ એક બોક્સ હોઈ જાય. રોજની ડેઈલીની 10 કિલો કેરી ખવાય છે, ડેઈલી 10 કિલો. એટલે જો આપણે એક સિઝનમાં 1.5 મહિનો કેરી ખવાણી હોય તો સમજી લો કેટલી થતી હશે. હે બધાને ભાગમાં 4 પણ એમ બી તો એવરેજ 4 આવે. પણ મારી જેવા 1-2 ખાતા હોય, દાદા જેવા એકાદી ખાતા હોય, એ બધાના ભાગની ખાતો તો હશે ને કોક ખાતું હશે. એ તમે આ ખાય છે ને એ પ્રમાણે નક્કી કરી શકો કે કોણ ખાતું હશે. દાદાની છે, પણ હવે તો આપણે આમ ચાલુ રાખી. હજી દાદા એક શેર નથી ખાધી, અને તો કેટલી ખાઈ લીધી છે. એટલે આવી રીતે હોય છે, બધાના ભાગમાં આવે 4, પણ કોક 2 ખાય, કોક 1 ખાય, કોક 6-7 ખાય. ભલે ખાય, ખાધા જોડા છે ક્યાં સુધી ખાય. આ કેરી છે ને દાદા ગામડેથી પેલા હું બધી કેરીમાં ખોખા છે કે બધા ખોખા. ગામડેથી દાદા લાવ્યા છે કેરી. અને ક્યાંની છે ઉપા? સોંદેડા. અમારી બાજુમાં ગામ છે. એટલે બોક્સ અલગ હોય. એ ભાઈ સલીમભાઈ ને અહીંયા ખાતરી વાળી આપી દે દર વર્ષે. હા. એ કઈ એક પરી મંગાવેલી. આમાં શૈલેષનું નામ વાળું બોક્સ અહીં આવી ગયું છે. મેં કીધું એમાં કઈ ફેરફાર નથી ને ભાઈ, તમારું બીજું કઈ નથી નાખ્યું ને? જલું દીધીલું આપણા નામ વાળું ત્યાં હોય. ખાલી નામ ફરી ગયા. કેરી તો એની ન્યાની એક જ જગ્યાની છે. વાળા 2 હતા ને, કેરી તો એક જ જગ્યાની છે ને, પણ એક જ જગ્યાની છે. એ થોડા મોટા પડે તો સારે આપણી ગાડીમાં નાખી. દાદા આમ નતો, હું સીધો ડીકીમાં. દાદા આમ સવાર કેટલા વાગે આવી ગઈ બસ? કોણા છે અને ફોન કે વાહ, મોટું પટ. એવું હોય મીડિયમ હોય, પણ બગડતી નથી એમ કહેતા હતા. હા. કે અમારે કેરીક બગડી નથી ક્યારે. વાહ, સરસ. સરસ છે. વાકી હોય ને એ કેરી લંગડો કેરી જેવો આકાર લાગે. સારી એ કઈ ખાતરી વાળી આવે એમ કે લઈ લીધી. હા, નહીં તો ગુડ મોર્નિંગ ખાના મૂકી જવો. બોલે જ નહીં, ઈશારાથી જ સમજો બાપે. આમ મોઢું હલાવી દીધો આમ. દાદાને મેળો કે મારી પહેલા શાબાશ છે ને. આ વસ્તુ, આ ફ્રૂટ દાદા લેવા છે, જાંબુડા. હા, મોલીથી આવ્યા છે. વાહ, મોલીથી એટલે કે આપણા મામાની. ઓહો, બાબુ દાદા ઉતાર્યા. બાબુ દાદા ઝાડવા સીડા હતા કે હેઠા એમનું એ તો આ જાંબુડા કેમ ઉતારે ખબર છે? નીચે તાપડું પકડીને ઊભું રહેવાનું, ઝાડું હલાવવાનું. આપણું છે ને ભગવાન કેવડે. આપણે છે ને જાંબુ શોટ બનાવતા આવડે તમને? નોસ ખવાય ને, એટલા ખવાય નહીં અગારે કોઈ દી. એના કરતા ડૂસો ચડે. આપણે 10 ને
એટલો બધો નો બની જાય ને 10 ગ્લાસ તો આના આવડે છે બનાવતા ઈ બનાવી. એટલા ગ્લાસ હોય કે આવડા નહીં નહીં ભલે મોટા બને મોટા નો હોય શોર્ટ મને કહેવાય તમે એને છોટો કહેવાય બાપુ છોટો બનાવો આપણે શોર્ટ નહીં. બનાવો નાનો હોય મારે ખાવાનું છે હા મૂંગા મેન હમણાં નૈતિક એનું જીવન ધોરણ ફેરવી નાખ્યું છે. કેમ છે ભાઈ? કેમ પેલા ભાઈ કેરીની હારે દહીં નહીં ખાવાનું. કે તો બે સિગરેટ ખાધું બે સિંહ હુકામ તો ખાવ છો તો પછી બપોરે ખાવાનું. ના પાડે તો હું કામ ખાશો? ઊંધું ઊંધું ભીરું ખાઈ પછી પછી કે ઓલા પણ આમ ડાગો છો ને ઓલો ઓલું છું એક જ વસ્તુ ખાવાનું. દહીં નહીં ખાવાનું. તો કેરી જ ખાઈ લો. તો પછી કેરી નહીં ખાવાનું. હવે ખાઈ લીધી હવે હું તો લીધી. એક સિગરેટ એક સીટ નહીં 4 સીટ ખાધી મેં જોઈ એમ ખાધી. હાલો બે લો પણ આમ થોડું પતાવી લઈને મજા આવે છે. આજે ફરી ઘણા દિવસ પછી દાદા અમારી હારે છે. હું ને વેદાંત તો ડેઈલી હોય ઘણી વાર પણ આજે દાદા હારે છે ને હારે બેન જાનુબેન પણ બેસી ગયા છે ગાડીમાં. જવાનું છે ઓફિસે. મારે ઓફિસે નહીં દાદાને વેદાંત ને જાનુબેન બે ફઈને ઘેર જ આવે. દાદા અહીંયા આવે ને એટલે એક દિવસ આવ્યો તો ફઈને ત્યાં જઈ આવે તો હવે બધા ગટ પણ આવી હાલે એક નહીં કોઈ એટલે જવું જ પડે. અધિક મહિનો હાલે. અધિક મહિનો હાલે છે અધિક માસ હાલે. અમે તમારી બેનું કાલે ઘેરે જમાડી દીધા. તમારી બેનું તો ઘેરે આવ્યા કેમ નથી ને કે બેને હા પ્રમ દિવસે કાલે પ્રમદી બધી બેનો આવી હતી કે ખબર કે નહીં તમને? એનો વ્લોગ આવી ગયો બ્લોગ કાલે આવી ગયો કેમ આવતો નથી YouTube તો તે સબસ્ક્રાઇબ નથી કરી નાખ્યું? ના હવારો ગોતતો દાદા જોતો હતો બે ટાઈપનો પ્રોગ્રામ. હા એક ટક આવ્યા હતા પછી થોડીક કીધું એટલે સાંજે રોકાઈ ગયા. પછી સાંજે અડદની દાળના રોટલા કરી નાખ્યા. બપોરે છાશ પૂરી કરી નાખ્યું. મજા આવી ગઈ કાવે દાદા? સીધું 7 વાગ્યાને 5 મિનિટે ઘરે પહોંચી ગયા ને ઘરે રસોડામાં પોતા લાગવા મળ્યા એટલો વહેલો આવ્યો તોય હે વહેલો આવ્યો તોય હાલ તોય ખાઈ લીધું બધા તો વાંધો નહીં. હો છોકરો પગે લાગ્યો અચાનક ખબર વગરનો કેમ ખબર નહીં. આજે છે ને 7:30 થયા ને એટલે ઘરે આવવા નીકળી ગયો ઓફિસેથી. થોડોક વહેલો નીકળી ગયો મતલબમાં તો આજે શું કામ કે દાદા આવ્યા છે ઘેરે ને કાલ પાછા વૈયા જ આવવાના છે. એક દિવસ માટે હારે છે. કાલે તો કેટલા વાગ્યાની બસ હોય કે ખબર નહીં એટલે અત્યારે કીધું એક દિવસ હારે સ્પેન્ડ કરીએ વધારે સમય કાઢી કાઢ્યું જાય પહેલાં પછી પાછા મહિનો દીધું કંઈક 1.5 મહિનો તો કંઈ નક્કી ન હોય એટલે કીધું અત્યારે હારે થોડોક ટાઈમ કાઢીએ મજા આવશે. ચાલો જો ઘરે ઉગી ગયા અને સૌથી પહેલાં મળ્યો વેદાંતભાઈ જે બધા ફોનમાં મસ્ત છે અને એનું બ્લૂટૂથ ખોવાઈ ગયું તો મળી ગયું. પહેલાં એ મળી ગયું એટલે રાજીનો રેડ છે. અને બીજું શું કરે છે ઘરમાં બધા જોઈ લઈએ. અહીંયા રસોડામાં કામકાજ ચાલી રહ્યું છે તો એની સબ્જી બનવાની છે અને શું બને છે? બની ગઈ છે હરખવાની રોટલા ભાખરી સરગવાની સબ્જી સરગવાની. બીજું ભાખરી રોટલા ભાખરી રોટલા બસ. આવા મને કહેતો ઈ લાપી નો કાલે અમે સાંજે પીઝા ખાવા ગયા હતા ને રીલ મૂકી એટલે નૈતિકભાઈ વાત કરે છે કે બહુ સસ્તા પડે પીઝા. કઈ રીતે સસ્તા પડે? કઈ રીતે એ પણ આપણે ઢોસા ખાવા જઈએ હા તો 1100 નું 1000 નું તો આવતું જશે ને બેન. પણ એ કેટલા જણા હોય તી? 4 જણા 4 જણા હોય તી કોઈ દી 1100 નું ન આવે. પછી એલા ઈ એમ પરાણે એમ થોડું હાલે. હા અમે હમણાં ગયા હતા ને દેવમાં હા તો ઈ લાપી નોસ નું મેનુ જોયું ને આમ ભૂકા કાઢે. પણ એ તો પીઝા મોંઘા જ આવે ને ભૂખ જ કાઢે એમ તો આમ કહી છી. આઈનું થોડું કાલે એક ફ્રી હતો ને એટલે સસ્તો હતો. કાલે નહીં રોજ એમ જ હોય. એટલે સસ્તો હતો બાકી સસ્તો કોઈ દી ન પડે. એ તો મરાઈ ગયા કે મરાઈ જાત કે રહી ગયા. વેદાંત કાલે છે ને એને કાંઈ પેલા નથી એને લેવા મોકલો ને તો કે પીઝાનો ઓર્ડર આપવા ગયો અને 2 પીઝા ફ્રી આવે એટલે 4 પીઝાનો ઓર્ડર આપી આવ્યો. 4 લાર્જ પીઝા અને ખાવાવાળા 4 તો પછી એટલે પછી કંઈ ઘટશે. અરે મેં તું પેલા 2 નો દે સાનું મનો. એ તો જો દઈને આવ્યો હોત ને 2 માં તો હાવ ઓકરી ગયા હો. માંડ છેલ્લા પીસ કૂટ્યા. હું કેવું નહીં તું શું કરશો? રેડા વિનાન બંધ કરી દીધી. વાહ પ્રાઉડ ઓફ યુ. આ ફોનનું ગર્વ લીધા આમ setting ફોનનું સેટિંગ જો લાઈટ બંધ છે. અરે વાહ હાલો હજી કાંઈ નથી કરતા. આવ્યા દાદા આવ્યા. હાલો બંધ થઈ ગઈ. મોબાઈલ ઓછો પડ્યો છે તારે ગરમી બહુ થાય. દાઢી હાથ બહુ ફેવી જાય કા ઘડીએ ઘડીએ હે? હમણાં આવું જ છે એટલે દાઢી પછી કેવી રાખવાની? એમ કટ મરાવવાનું છે કે તો કઢી છે શું છે? કઢી રંગવાની કઢી. આજે તો દાદીના કરવા બેસી ગયા છે અને ઘણા દિવસ પછી દાદા હારે બેઠા છે અને અમે હું ને દાદા ડાઇનિંગ ટેબલ એટલે કે મારું ટીપાય ઉપર બેઠા નૈતિકને નીચે બેસી આવશે ને બેટા
હે આવશે ને આવશે. તો વાંધો નહીં કોની વગર હે? કાંઈ નહીં, આ ટેબલ વગર તો તમારી વગર. વાહ, મસ્ત હરગવાની કઢી છે, હરગવાની સિંગ છે, રોટલા છે, ભાખરી છે, છાશ છે, છાશ નહીં દૂધ છે, દહીં છે. અને જાનુબેન ભાખરી કરે છે કે એવું મને દેખાય છે? હે જાનુ તું કરશો? એ જાનુડી તું ભાખરી કરશો? તો ગેસ ઉપર તું આમ કેમ કઈ રીતે કરી? ગેસ ઉપર જ થાય. વાહ ઓહો તાવડી તાવડીમાં કરે. વાહ મને તાર મમ્મી તો અમારે આ છોકરો આવ્યો છે અત્યારે તોફાન કરવા ઘેરે. તોફાન કેવા કરવા તોફાન નથી કરે? આવ્યો, હે? મારે દાદાને મળવા આવ્યો કઈ દાદાને મળવા આવ્યો હા હે? તો દાદા આ શું કરશો? આ બેઠો છો ને શું કરશો? જવાનું ને દાદાને તારે જવું છે? આપણે તારા દાદા પાસે જવું છે? એ તો પછી બસમાં આવશે. જગ્યા છે હો, દાદાની બાજુમાં આવવાનું જગ્યા છે. મારી બસમાં જગ્યા છે. તો મોટી ગાડીમાં કોણ કોણ જવાનું છે? ગાડલું એમાં પછી દાદા તો હે તો એમાં પછી ગાડલું નાખવાનું તો મને લઈ જાવ છે? જગ્યા હોય તો મને લઈ જાવ નહીં? તો પણ તમે 3 જણા જાવ છો તો જગ્યા જ હોય ને એમાં એ હું હોય? ગાડલું નાખવાનું હોય ને પણ મારે એ તમારી ગાડીમાં આવું છે, મારી ગાડી નથી લઈ જાવી. એને ગાડલું નાખવાનું હોય ને હે તો ક્યારે જવાનું છે? હા તો 5 દિવસ પછી હું કપડાં ઉપડા પહેર નવા લઈ લઉં વારે અને હું આવું બરાબર. અભિભાઈને લઈ જવાનું છે? અભી કાકાને લઈ જવાના છે? હા તો અભી કાકાને કહું લઈ લેજે બરાબર. તો હવે પછી ફરતો નહીં હો, લઈ જવાનું હોય તો જ કહેજે. લઈ જાઓ ને તો વાંધો નહીં. આ છોકરો ડાયો લે. હવે ફોન કરીને કહી દેજે જવાનું હોય તો હા જેથી જાઓ ને આગલેથી મને ફોન કરી દેજે હો. આવડે ને ફોન કરતા? સિલોન ફોનમાંથી મને ફોન કર. કોણ છે આ કોણ દેહમાં છે? જવાનું છે અમારે એની ગાડીમાં. આ કોણ છે ઈ તો કે હું કોણ છું? તમારા દાદા. કાલે અમારે બેન મગજમારી થઈ ગઈ હતી. ભાઈ જતા હા એટલે કાલે ઘસકાયો હતો ને એટલે હું કહેતો લેવા ભાઈ હતો. જતા હું લેવા ભાઈ જતા એ કંઈક બોલી ગયો તો નહીં, કંઈક બોલી ગયો તો. શું કીધું તું? આમ આમ પડી જવાય નહીં પછી જતો. પકડીને એક નાખવાની તૈયારી હતી ભાઈ, માર્યો ઓલી નહીં. ઓલી સાપ છે પછી રોવાનું બંધ કરવાની છાપ છે રિયાનભાઈમાં નથી. એ સાપ હોવી જોઈએ. હમણાં એક દી એને કર્યું હતું રૂમમાં બેઠા હતા ને તો કંઈક સુગંધ આવતી હતી. મેં કીધું કંઈક બહાર વાસ. સુગંધ કહેવાય. વાસ લસણની સુગંધ કહેવાય બેટા. વાસ એટલે દુર્ગંધ હોય ને વાસ કહેવાય. આ તો સુવાસ કહેવાય. વાસ નહીં સુવાસ, સુગંધ. આ લસણ છે ને આવું છે પાલક ઓ ભાઈ કેવો વિચાર આવ્યો અને લીલું લસણ ને ઝીણી કટકી અને આ મોટા એના ગાંઠિયા કળી. શું તું કહેતી હતી? કંઈક વાત કરવા ગઈ ને અટકી ગઈ. શું કહેતી હતી? પહેલા કંઈક કહેવા ગઈ ને હું આવ્યો. સુગંધ શબ્દ છે હા આ ગુજરાતમાં જ રહે ખાલી સુગંધ શબ્દ ગુજરાતનો જ છે એને હિન્દીમાં ખુશ્બુ કહેવાય. આપણે સુગંધ તો ગુજરાતનો છે ને હા હા એ શબ્દ બનાવ્યો કોણે છે ને એને ફેલાવ્યો કઈ રીતે છે અને સુગંધ એટલે વાઇસ લેવી કહેવાય એ તો બધા શબ્દોમાં લાગુ પડે, ખાલી સુગંધમાં એટલે જ ને, લાગુ એમ જ ને, આ તો પડે. મેં આખી કીધું. ભાષા છે ને ગમે એ ભાષા હોય ને એને એ રીતે જ હોય કે આમ બધાને સમજાવું કેમ છે આને આમ જ કહેવાય એ શરૂઆત થઈ છે ને આદિ માનવમાંથી માનવમાં આવ્યા છે. એમાં કેમ બોલે છોકરા કેમ બોલતા છે કે માં માં એમ એટલે પહેલા એક શબ્દ હોય માં, પછી પપ્પા, એ રીતે બધા શબ્દો વારા ફરતી ઇવેન્ટ થતા ગયા હોય એટલે એવું હોય બેટા. એટલે આવો વિચાર તને આવ્યો છે ને એ બહુ સારો વિચાર છે. આજે છે ને ઘણા દિવસ પછી છે ને દાદાના રૂમમાં મિટિંગ જામી છે. જો અહીંયા નૈતિક છે, વિજયભાઈ છે, વેદાંત કોઈ નથી જો ખોટો માણસ છે પણ શર્ટ નથી પહેર્યો એટલે ઓઢીને બેઠો છે. અને તો દાઢી બાઢી કરાવીને હોય મારો દીકરો તો વાળ કેવા કપાઈ એવું બતાય તો બેટા. વાળ બતાય તો ઊભો થા. પછી કાલે હુઈ ગયો છો કેમ? તાર મમ્મીની ભીંસ છે કઈ? સપના દેખાય ને હરખા તો. આગળ વિજયભાઈ કંઈક વાત કરતા હતા. હું વાત કરતા હતા કેતો હતો દાદા? દૂધ પાક સ્ટોરી હે હું બાબુ છું દાદાનું દૂધ પાક સ્ટોરી અમને જે જમવાનું કર્યું કોણે? બોલે મોલી તારા મામાન્યા. હા હા તે દૂધ પાક બનાવ્યો છે સાંજે. હા તે અમે બધા પીધો ને હારે લેતા આવ્યા દૂધ પાક. એટલે અમે બધા ન્યા તો ખાધો બાબુ દૂધ દાદાએ પાક. ભરી દીધો ને બાબુ દાદાએ ભરી દીધો કેટલી બહુણીમાં ને પાછા અહીંયા ટીમ્બી લાવ્યો. હા કીધું કે ટીમ્બી ખાવું. હા તે શું કહેવાય દાદા. એટલી દાદા હાટું એટલી ટાઈટ બહુણી ફિટ કરીને
અમે પોણે કલાક દૂધ ઓલે પાક હું ખોલ્યું છે, કહેવાય પોણે દસ્તે કલાક. ને ચાકુ હે ને બધે મંડાણા ખોલ્યું જ નહીં ટેટ સુધી. થોડી લેવલ તૈયાર કરી અથોડી લેવાનું તૈયાર કરી થોડી ને તઈ તોડવાની માણસ. વચ્ચેથી તોડવાની તૈયારી કરી બોલો એટલું ખાય અને પાછા ગયા તે એવું કીધું દૂધ પાક જમકાઈ કે ગાડીમાં જાય હા. કીધું તો એમ કીધું દૂધ પાક ઝલકાય. કેમ ખોલ્યું પેશિયન પકડને પેશિયન દસ્તેન અને પેશિયન લઈને ગાડી મુંડું વળે કરીને આમ મેળું દે બરણી રાખી તપેલીમાં ઊંધી અને માર્યું પેસ્યું ઢાંકણું મૂકી તપેલીમાં દીધો દૂધ તો પેલી એમ ઢળો ને વાંધો ને ગેંડીમાં રાખ્યો તો ગેંડીમાં વહી જશે. બળા જેવું કીધું હતું. એ ભગવાન. જો હવારે આજે છે ને મીટિંગમાં અભી નથી કેમ કે અભીને સવાર વહેલો સ્કૂલે જ આવશે એટલે એ હુઈ ગયો છે જઈને. બરણી લઈ જવાનું ભૂલાય નહીં દૂધ પાકવાળી ખાલી હોય પગ ભરી. ભાઈ